મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં જૂનાગઢમાં પોલીસ તોડકાંડ મામલો સામે આવ્યો છે। આ સમગ્ર ઘટના જૂનાગઢમાં બનવા પામી છે, જ્યાં જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલો સામે આવ્યો। સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની એટીએસે ધરપકડ કરી છે। ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા એટીએસની ઓફિસે, જ્યાં તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે। મીડિયા સમક્ષ ડીજીપી વિકાસ સહાયનું નિવેદન પણ આપવામાં આવ્યું છે। તોડકાંડ કેસમાં પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરાઈ તેવું ડીજીપીએ જણાવ્યું। મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે તેવું પણ ડીજીપી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ હાથ ધરાઈ છે। અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની એટીએસે કરી ધરપકડ। ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા એટીએસની ઓફિસે। જૂનાગઢનો પોલીસ તોડકાંડ મામલો સામે આવ્યો છે, જ્યાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની એટીએસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। ડીજીપી વિકાસ સહાય એટીએસની ઓફિસે પહોંચ્યા છે। મીડિયા સમક્ષ ડીજીપી વિકાસ સહાયનું નિવેદન પણ સામે આવ્યું છે। તોડકાંડ કેસમાં પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરાઈ છે તેવું ડીજીપીનું નિવેદન સામે આવ્યું છે। મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે તેવું પણ ડીજીપીએ નિવેદન કર્યું છે। કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરાઈ રહી છે। આ મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવ્યા છે, જ્યાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની એટીએસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। ડીજીપી વિકાસ સહાય પહોંચ્યા એટીએસની ઓફિસે। આપણી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। તો આ જૂનાગઢનો જે પોલીસ તોડકાંડ મામલો સામે આવ્યો છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે જૂનાગઢમાં જે તોડકાંડ મામલો હતો ને ત્યારબાદ એક બાદ એક જે ખુલાસા થયા અને એની બાદ જે મહત્વની વાત છે કે જે ત્યાંના એએસપી છે તરલ ભટ્ટ, તેની આમાં સંડોવણી હતી અને 7 દિવસથી જે આરોપી તરીકે ફરાર થઈ રહ્યા હતા તરલ ભટ્ટ, એટીએસના આજે તપાસ સોંપવામાં આવી છે, ત્યારે 7 દિવસ બાદ તરલ ભટ્ટ છે તેની ધરપકડ કરવામાં આવી છે। જે પ્રમાણે અલગ અલગ જે માહિતી જે એકઠી કરવામાં આવી, જે ડેટા છે ડેટા એનાલિસિસ કરવામાં આવ્યો, ત્યારબાદ તરલ ભટ્ટના જે અલગ અલગ જે છુપાવાના ઠેકાણા હતા, જેમ જેનું ઘર હતું કે અલગ અલગ ફાર્મ હાઉસ ઉપર પણ જે સંભાવના હતી, ત્યાં પણ એટીએસે સર્ચ ઓપરેશન કર્યું હતું। પરંતુ 7મા દિવસે આ જે તરલ ભટ્ટ છે તે જે આગળના દિવસે તેમને આગોતરા જામીનની અરજી કરી હતી, ત્યારબાદ એટીએસને ખબર પડી હતી કે તેઓ અમદાવાદમાં છે, એટલે તેને ધ્યાનમાં રાખીને તપાસ તેજ કરવામાં આવી અને તરલ ભટ્ટને 7 દિવસ બાદ જે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આ મામલે ડીજીપીએ પણ હાલ એટીએસ ઓફિસ જઈને ત્યાં પણ જે તપાસ કેવી રીતે ચાલે છે તે અંગેની પણ જે માહિતી છે તે એકઠી કરી છે અને તેમણે પણ કહ્યું છે કે તરલ ભટ્ટ પાસેથી નાનામાં નાની જે માહિતી છે તે કઢાવવામાં આવશે અને સાથે જ કરોડો રૂપિયાના બીજા પણ જે કૌભાંડો છે જેની સંડોવણી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પણ તેની સામે આગામી દિવસોમાં પગલાં લેવામાં આવશે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તોડકાંડ કેસમાં પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરાઈ હોવાનું સામે આવ્યું છે। જે તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સોંપવામાં આવી હતી, એમાં જે આરોપીઓ છે એ આરોપી પૈકી તરલ ભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને આજરોજ એટીએસના તપાસ કરનાર અમલદાર દ્વારા અટક કરવામાં આવ્યું છે અને અટક કર્યા પછી અને પહેલાં એની ઊંડાણથી પૂછપરછ કરવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી જે કે આગળ કરવાની રહેશે એ કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર તપાસમાં અન્ય જે બાબતો છે, અન્ય જે એવિડન્સ છે એ કલેક્ટ કરવા માટે અલગ અલગ લોકોની પણ અને વિટનેસીસની પણ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટેની તમામ પ્રક્રિયા તપાસ કરનાર અમલદાર દ્વારા કરવામાં આવી। સર, ક્યાંથી પકડાયા, જોડે શું કંઈ મળ્યું? હલો, આરોપીઓને કઈ રીતે પકડવામાં આવ્યું, આરોપીએ પૂછપરછમાં શું બતાવ્યું છે અને આરોપીની પૂછપરછ પછી શું કાર્યવાહી કરવાની છે અને ડિટેલ્ડ બ્રીફિંગ પછી કરવામાં આવશે। થેન્ક યુ। કેસ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેવું ડીજીપીનું નિવેદન સામે આવ્યું છે। અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરાઈ રહી છે।
પીઆઈ તરલ ભટ્ટની એટીએસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. મીડિયા સમક્ષ ડીજીપી વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું છે. જ્યાં જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલો સામે આવ્યો છે, જ્યાં તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટની એટીએસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરવામાં આવી છે. મીડિયા સમક્ષ ડીજીપી વિકાસ સહાયનું નિવેદન આવ્યું છે. જૂનાગઢનો પોલીસ તોડકાંડ મામલો સામે આવ્યો છે.